અને વિશેષ ના કહેતો આપ સૌને એટલું જ કહું કે આજથી કઈ કામે લાગો અને યુવાનોને કહું છું વ્યસન ફેશન ને વતન છોડી દો. ઘણા એમ કહેશે કે વતન કેમ? વતન એટલા માટે કે આપણા પૂર્વજોની જે જમીન હોય એમાં ઘણા ભાગ પડીને જમીન થઈ ગઈ. ડોહાજી હતા એ ખેતી કરતા હતા, આજે કુટુંબો વધી ગયા તોય કે અમારાથી પોક આપતો નથી ને આપણે ભાગ્યા રાખ. જે લોકો અમારો બેન રાજસ્થાન થી નજીક આવ્યો એ વિસ્તારમાં પાણી નતું, નહેર બેલ હોય, સાચોરી બેલ હોય, પરિસ્થિતિ વિકટ હતી અને દુઃખના કારણે જો લોકો બોમ્બે, હુબલી, કર્ણાટક સમગ્ર દક્ષિણ ભારતમાં સ્ટીલ ને મેટલ નું કામ કરે, કરોડો અબજો રૂપિયાનું કામ કરે અને દીકરાઓ જ્યારે ત્યાંથી સાઉથ થી આવે ત્યારે અમને આનંદ થાય કે સમાજના દીકરાઓ વીઆઈપી ગાડી લઈને આવે પણ મેટલ નો ધંધો કરે, બહાર જતા રહ્યા, વતન છોડી દીધું તો સુખી થયા. જેટલા જણા પરિવાર છે એ બરાબર છે, બાકી બે ત્રણ ભાઈવાદ એક બે જણા બહાર જઈને ધંધો કરો. માત્ર ને માત્ર ભુવાજીઓને પણ વિનંતી કરું છું કે આપ આશીર્વાદ આપો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આપો અને નવા યુવાનીઓને ખૂબ ભણવાનો શોખ મૂકી અને ધંધે લાગો, કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી જાય છે. એટલે હર હંમેશા આપણા ઉપર દેવી શક્તિઓના ભગવાનના આશીર્વાદ છે. પણ તમને આજે ઈશ્વરદાન યાદ આવે, ઈશ્વર ઘોડા જીત્યા મહાજળ કે માય, તારણ હરો તારસે ને સાયા ગ્રહ સે બાય. એક રોહિડા જાતનો ચારણ ઈશ્વરદાન, એક જાગીરી માં જ્ઞાન રાજા મહારાજાના એટલા વખાણ કર્યા કે રાજા મહારાજે કીધું કે ચારણ તું માગે એ આપું. પરંતુ એ રાજા મહારાજના પિતાંબર ભટ્ટ હતા, એમણે માથું હલાયું ત્યારે રાજાએ પછી મોકૂફ રાખ્યું અને ઈશ્વરદાનને થયું કે આ બ્રાહ્મણે ના પાડી એટલે મને હું માગું એમ રાજા આપવાના હતા. અને ત્યાંથી પિતાંબર ભટ્ટ ઘરે જમવા ગયા અને આ ઈશ્વરદાન ચારણ પાછો તલવાર લઈ ગયા હટાઈને બેઠા કે બહાર નીકળે એટલે આ પિતાંબર ભટ્ટનું મારે માથું કાપી નાખવું. પછી જમતા એમના ધર્મપત્ની જોડે વાત કરતા હતા કે આજે કોઈ ઈશ્વરદાન કરીને ગઢવી આવ્યો હતો અને રાજા મહારાજાના એટલા વખાણ કરતા હતા, રાજા ખુશ થઈ ગયા. પરંતુ મેં ના પાડી, મારા ઉપર દુખી છે, પણ મેં એનામાં એવી શક્તિ જોઈ છે કે આટલા જે રાજાના વખાણ કરે છે એવા જો એક કવિ ભગવાનના વખાણ કરે તો સાક્ષાત એને ભગવાન પ્રસન્ન થઈ જાય, ભગવાન ખુદ ને આવવું પડે. અને ઈશ્વરદાન ગઢવીએ એ સાંભળ્યું અને બાર જેવા એ પિતાંબર ભટ્ટ આવ્યા ત્યારે કીધું કે પ્રથમ પાય લાગુ પિતાંબર ભટ્ટને એ તલવાર પગમાં મૂકી દીધી કે આજથી તમે મારા ગુરુ છો, હું તમારું માથું કાપવા આવ્યો તો ઇનામ તમે રાજા પાસે નતું આપવા દીધું, પણ મને હવે થયું કે મારામાં શક્તિ છે, પણ તમે એ રાજા પાસે હું ઇનામ માંગી હું ના ઝઘડે જ માંગુ, તમે એમ કીધું કે આવી શક્તિ છે ભગવાન તો તમે કોઈ એવું કરું. ત્યારે કીધું કે આજથી તું હરિરસ લખવાનું કરી દે અને એ દિવસથી આપણો જાય ધર્મ હરિરસ ઈશ્વરદાન ગઢવીએ લખ્યો અને હરિરસ લખ્યા પછી કૃષ્ણ ભગવાને સહી કરી હતી હરિરસમાં. આજે અમારી ઇતિહાસ થઈ ગયો એટલે ઈશ્વર પરમેશ્વર થઈ ગયા. એટલે તમારામાં શું શક્તિ છે ને એ કોઈ આવા સંતો મહાત્માઓ કહીને શક્તિ જાગે. આપણે કોણ છીએ? દૂધ બલિયો સમાજ, કાળા મલી ઓઢનારી જનેતાના છોરું છીએ. સંત અમર દેવી દાસ જેવા સમાજમાં સંતો થઈ ગયા, એના વારસદાર તમે છો. રત્ના રાયકા જેવા જે રામદેવને સુગણને તેડવા જતા હોય અને જાગીરદાર સમાજના ઘરે જવા માટે પ્રવેશ હોય, માત્ર ને માત્ર રબારી સમાજ ઉપર જાગીરદાર સમાજ વિશ્વાસ મૂકે. એમના ઘર વગડે બેન દીકરી પાસે કોઈ પણ કામ હોય, એમનું કામ કરવાનું હોય તો માત્ર ને માત્ર ભરોસા પાત્ર કોઈ સમાજ હોય તો આ રબારી સમાજ હતો. અને એવો ભરોસો ટકાવી રાખવો જો એવી આપણે વિનંતી કરું. અમારા વિસ્તારમાં વાવરોડા સાહેબ હતા, ગામડે ઢીમાચંદ્ર બોલાઈ દબાઈને કહેતા કે હવે આ લોકશાહી આવી છે, તમને જમીન આપી લેવો, પણ બાપુ માલ હતો એટલે કહેતા કે જમીન વાળા તો કઈ પાકતું નથી. છતાંય પ્રાણી જાગીરદારો સૌથી વધારે જમીન આપવા માટે આ સમાજને વિનંતી કરતા આપતા હતા. આવી જયારે તમામ સમાજો તમારા ઉપર ભરોસો કરતા હોય, યુવાનોને વિનંતી કરું છું કે રબારી સમાજનો યુવાન કોઈ નીકળે, કોઈ ગલીમાં હોય, શહેરમાં હોય અને કોઈ બીજો ટપ્પો રિવાજ એમ થવું જોઈએ કે કોઈ બેન દીકરીની સામે ખરાબ નજર કરે ત્યારે વિચાર થવો જોઈએ કે રબારીનો દીકરો ઉપર છે, મારે આ નજર ના કરી શકાય. એ પ્રકારનું વાતાવરણ સમાજે પેદા કરવું પડે. હર હંમેશા માટે આ સમાજે
ચારિત્ર, શિક્ષણ અને શુદ્ધતા અને પવિત્રતા રાખે આ દૂધ પીનારો સમાજ છે, ત્યારે આપ સૌને આટલી જ વાત કરી અને વિનંતી કરું છું, આ પ્રસંગે બોલાવી માન સન્માન કરીને બોલવાની તક આપી એ બદલ આ કાછેલા પરિવારનો ખૂબ ખૂબ આભાર. અને મારા જૂના મિત્ર પન્નાભાઈ ચૌધરી આવી રહ્યા છે, એમને પણ સન્માન. જય હિન્દ, જય જય હર, જય શ્રી ગોપાલ.